નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું મોકાસણ ગામે ગઈકાલે એકાએક ચીસને લોહીના ખાબોચિયાથી ધ્રુજી ઉઠ્યું હતું। ગામમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 55 વર્ષીય પ્રતાપજી મોહનજી ઠાકોર દરરોજની જેમ ખેતરે મજૂરી કામ કરવા ગયા હતા અને સાંજના આશરે 4 વાગે જ્યારે તેઓ પોતાનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા। જી હા મિત્રો, ત્યારે ગામની ડેરી પાસે આવેલા વડલા નીચે કાળ બનીને ઉભેલા ઘનશ્યામભાઈ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલે તેમને આંતર્યા હતા। તો પ્રાથમિક દ્રષ્ટિએ પૈસાની લેવડ દેવડની જૂની અદાવત રાખીને આરોપી ઘનશ્યામભાઈ પટેલે પ્રતાપજી પર લાકડાના ધોકા વડે આડેધડ હુમલો કરી દીધો હતો। ધોકાના ઉપરા સપરી ઘા વાગવાના કારણે પ્રતાપજીના શરીરે બરડાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ડાબા હાથ તેમજ જમણા પગમાંથી લોહીની નદીઓ વહેવા લાગી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।